ભરૂચ એપીએમસીને વાર્ષિક 2 કરોડ રૂપિયા વેરો ચૂકવ્યા બાદ પણ વ્યાપારીઓ માળખાકીય સુવિધાથી વંચિત છે। ભરૂચ જિલ્લા શહેરના મોહમ્મદપુરા વિસ્તારમાં ભરૂચ તાલુકાની એપીએમસી આવેલી છે। આ સંસ્થા આ વિસ્તારમાં લગભગ 50 વર્ષ કરતાં પણ વધુ વસ્તી કાર્યરત છે। આ સંસ્થા કિસાનો માટે કામ કરે છે તથા કિસાનો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વહીવટ કરવામાં આવે છે। આ સંસ્થામાં સરકારના પ્રતિનિધિ તરીકે ભરૂચ જિલ્લાના રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ તથા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ હોય છે, પરંતુ ચૂંટાયેલી બોડી રૂલિંગ પાર્ટીની હોવાથી સરકારના પ્રતિનિધિઓ મિટિંગમાં હાજર રહેતા નથી તથા સરકારમાં રિપોર્ટ કરવાનો હોય છે તે કરતા નથી, જેથી ચૂંટાયેલી બોડીને ભ્રષ્ટાચાર કરવાનો લાયસન્સ મળી ગયું હોય। ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કિસાન વિકાસ સંઘના આગેવાનીમાં વેપારીઓ દ્વારા દેશના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવી ફરિયાદ કરવામાં આવી હતી કે આ સંસ્થાનો સ્થળ નિરીક્ષણ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરી વેપારીઓ અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે। આ બાબતે કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા વાર્ષિક એપીએમસીને 2 કરોડનો વેરો આપવામાં આવે છે, તે છતાં પણ એપીએમસી દ્વારા કોઈપણ પ્રકારની સ્વચ્છતા, ગટર લાઇન સહિતની સુવિધાઓથી વેપારીઓને વંચિત રાખવામાં આવે છે। તાજેતરમાં જ એપીએમસીમાં 6 દુકાનોની દિવાલ રાત્રિ દરમિયાન એકાએક ધરાશાયી થઈ ગઈ હતી। તે ભ્રષ્ટાચારનો તાજો નમૂનો છે। ત્યારે જો આ દિવાલ સવારે ધરાશાયી થઈ હોત તો મોટી હોનારત સર્જાત। સાથે સાથે એપીએમસીમાં પોતાની દુકાન ધરાવનાર વેપારીઓને વર્ષોથી કોઈપણ જગ્યાએ એપીએમસીમાં હોદ્દો કે સભ્યપદ આપવામાં આવી રહ્યું નથી અને ચૂંટણી દરમિયાન તેમના નામ પણ બાકાત રાખવામાં આવ્યા છે। ત્યારે એમણે પણ એપીએમસીની ચૂંટણીમાં મતદાન હક આપવામાં આવે અને સભ્યપદ અને હોદ્દો મળે અને ભ્રષ્ટાચારીઓને સજા મળે તેવી કિસાન વિકાસ સંઘ નેજા હેઠળ વેપારીઓએ આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી। ભરૂચ મોહમ્મદપુરા એપીએમસી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલું છે। તમે એપીએમસીની હાલત જુઓ, રોડ રસ્તા ખરાબ છે, બધી એપીએમસી પડી જવાની અત્યારે તૈયારી મને તો લાગે છે, કેમ કે ગઈકાલે જે ઇન્સિડન્ટ બન્યો, જે દિવાલ ધરાશયી થઈ, આ દિવાલ જો દિવસના પડી હોય તો તેમાં સેંકડો માણસો મરી ગયા હોત, તો એની જવાબદારી કોની? ખરેખર આ લોકોની સામે 308 મુજબ ગુનો દાખલ થવો જોઈએ। એપીએમસીમાં કોઈ પણ જાતની સગવડ નથી। દર વર્ષે કરોડો રૂપિયા વેપારીઓ આપે છે, છતાં પણ સુવિધાના નામે મીંડું છે। અગાઉ પણ રાજ્યપાલ શ્રી, સચિવશ્રી અને નિયામકશ્રીને અમે આવેદનપત્રો આપેલા છે, પણ પાણીનું નામ ભૂ, કેમ કે સરકારમાં જે લોકો બેઠેલા છે તે ભાજપના બધા પ્રતિનિધિઓ છે, એટલે એમના ઈશારે ચાલતી એપીએમસી છે, એટલે વેપારીઓના કોઈ પણ કામ થતા નથી। હમણાં જે ઇલેક્શન થયું તેમાં વેપારીઓને બાકાત રાખવામાં આવેલા છે, એટલે જિલ્લા રજિસ્ટ્રારે આ વેપારીઓના હકનું હરણ કરેલું છે, એટલે જિલ્લા રજિસ્ટ્રાર સામે ગુનો દાખલ થાય એવી મારી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની માંગ છે। રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી ને ગુજરાત સરકારને સૂચના આપે એવી અમારી માંગણી છે।